જય મહાકાલ, જય મહાદેવ, રાધે રાધે. આરતીનો કે આરતી ઉતારવાના નિયમો તો કે આરતી છે ને એ ઉતારવાની હોય એટલે જમણા હાથમાં આરતી લઈ અને જ્યારે આપણે ઉતારતા તો ઊભા થઈને આરતી ઉતારવાની છે. અને સૌ પ્રથમ પહેલાં એના ભગવાનના ચરણોની આરતી ઉતરે છે. એ ચરણોની આરતી 4 ફેર ઉતારવાની. ચરણોની આરતી ઉતાર્યા પછી ભગવાનની નાભીની આરતી ઉતારવાની. એ આરતી પણ 3 ફેર ઉતરે છે, 3 થી 4 ફેર ઉતરે છે આરતી એની. એ આરતી ઉતારી પછી ભગવાનના મુખની આરતી 2 ફેર ઉતારવાની. એ 2 ફેર એની આરતી ઉતાર્યા પછી ભગવાનના આખા શરીરની આરતી ઉતારવાની. કારણ કે આખા શરીરની આરતી ઉતારવાનું કારણ શું છે? કારણ કે ઈશ્વર છે, ઈશ્વરનું જે શરીર છે, જે એનું ફરતું જે તેજ છે એ અમારા જીવનની અંદર સમાય. અને જ્યારે અમારું જ્યારે છેલ્લી ઘડી હોય, છેલ્લો ટાઈમ હોય, તો એ ઈશ્વર મેં તને યાદ કરી, હે પરમેશ્વર, તો એ પરમાત્મા અમે તમારામાં સમાઈ જઈએ એવા ભાવથી. કારણ કે એને ભગવાનને ઓળઘોળ થઈ જવાનું છે. આપણે એની આરતી 7 ફેર એની આરતી ઉતારવાની હોય છે. અને એ આરતી ઉતર્યા પછી આરતી નીચે મૂક્યા પછી આપણે એમ કહી શકીએ ભાઈ એની ઉપરથી આરતી ઉપરથી જળ શા માટે ઉતારીએ છીએ?